હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. હોળી નજીક આવી રહી છે, તો આજે આપણે હોળીને રિલેટેડ રેસીપી બનાવીશું. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે પાનની સ્મૂધી. તો ચાલો જોઈએ એની અંદર આપણને કઈ કઈ સામગ્રી જોઈશે. આની અંદર મેં લીધા છે ગુલાબની પાંદડી, વેનીલા આઈસ્ક્રીમ, નાગરવેલના પાન જે મેં કાપીને ઝીણા સમારી કર્યા છે, વરિયાળી, કોપરાનું છીણ, મિશ્રી, એલચીના દાણા અને ગુલકંદ અને બરફ. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે મિક્સી જારમાં જે આપણે પાન કાપ્યા છે એ આપણે લઈ લઈશું. ત્યાર પછી એની અંદર આપણે થોડી ગુલાબની પાંદડીઓ નાખીશું, વરિયાળી નાખીશું, એલચીના દાણા એડ કરીશું, કોપરાનું છીણ એડ કરીશું, મિશ્રી એડ કરીશું, વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું, ગુલકંદ એડ કરીશું અને લાસ્ટમાં આપણે આઈસ ક્યુબ એડ કરીશું. હવે આપણે આને મિક્સીમાં બ્લેન્ડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી આ સ્મૂધી ખૂબ જ સરસ રીતે બ્લેન્ડ થઈ ગઈ છે. હવે આપણે એને એક સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. આજની આપણી પાન સ્મૂધી રેડી છે, જેને મેં કપમાં સર્વ કરી છે અને ઉપરથી ગુલાબની પાંદડી ગાર્નિશ કરી છે. આ રેસીપી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે અને ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે. તો એન્જોય એન્ડ હેપી હોલી.